બધા જ મિત્રોને જય માતાજી મારા વાલાઓ। હવે આપણે કેરળની એક્સપ્લોર કરવાની છે। અત્યારે મનારની આપણે અત્યારે મનાર સિટીમાં છે અને જેમ તમને પાછલા વિડીયોમાં જે વ્યૂ બતાવ્યા હતા આપણે જે ઘાટ ને બધું ચડતા હતા ત્યારે વ્યૂ તમને હરખા આવ્યા નહીં, કારણ કે વાદળની વચ્ચે આવતા હતા અને અત્યારે વાતાવરણ જો થોડુંક ચોખ્ખું છે, વ્યવસ્થિત થોડુંક લાગે। જોઈ લો અત્યારે બધું કમ્પ્લીટ દેખાય છે, ડુંગર ને આન તેન બધું। બાકી કાલે તમે જોયું હશે પાછલા વિડીયોમાં। એ બાતની છોરાવ બોલવા દો મને થોડીક વાર। અત્યારે જો સવારમાં મસ્ત વ્યૂ આવે છે, બાધે છે કદના રેવા દો ને દોસ્ત, થોડીક વાર બોલવા દો ને મને। સબ છોકરાઓ અવાજની ડખો નહીં કરતા। બાકી વાતાવરણ જો કેવું છે, ચાક્કા દેવું। બધા જ તમને અત્યારે થોડું ઘણું એક્સપ્લોર કરવા જાય છે, નવા વિડીયોમાં દેખાડ્યું। જો આ ચાના બગીચા બધા આગલા વિડીયોમાં તમને હરખા નહીં જોવાના હશે, કારણ કે વાતાવરણ જેવું હતું આખું ધુમ્મસવાળું, તમે જોયું જ છે। તો હાલો ભાઈ, હું તમને નીચે જઈ અને આપણે જે સ્ટે રાખ્યો હતો, રૂમ રાખ્યું હતું, બહુ સસ્તું એટલે બહુ સસ્તું જડી ગયું હતું મને। બધી જગ્યાએ ખરેખર કોઈ જગ્યાએ હું ઢબરાણો નથી, રૂમ બાબતેથી લઈને કોઈ પણ જગ્યાએ હું ઢબરાણો નથી। એનું કારણ છે કે આ ખરેખર માતાજીની દયા જ કે ભાઈ કે મને આ ભાવમાં જડી ગયું। આ ખરેખર મેં રૂમ રાખ્યા ને 5 રૂમ રાખ્યા હતા અહીંયા, આખું હોમ સ્ટે જેવું જ રાખ્યું હતું અને વ્યવસ્થિત 5000 રૂપિયાની અંદર મને આખી પ્રોપર્ટી મળી ગઈ। તમે વિચાર તો કરો, આ જગ્યાએ 5000માં તમને મળું ને અહીંયા 15000, 20000 ને 30000 ભાવ આલે છે, એ જગ્યાએ મને 5000માં મળી ગઈ। હાલો હું તમને બતાવું। આગળ જો આપણી ગાડી પડી, અહીંયા બીજી ગાડી આપણી પડી અને ઓલી જીપ પડી ને, જીપ લઈને અત્યારે જવાનું છે। આ 2 ગાડી અહીંયા રહે, ઓફરોડિંગ ને બધું કરવાનું છે, જીપમાં જ બધાને જવાનું છે। તો હું તમને નીચે જઈને જો આ પ્રોપર્ટી છે આપણી કઈ રીતના છે હું તમને એક્સપ્લોર કરાવું। ચાલો રૂમ ટૂર આપું તમને। આને આ ગદના વાહે પડી ગયા સવારમાં। એ તમારો સીન લઈ લીધો ભાઈ, તારો લઈ લીધો। આમ જોઈ આ લાંબુ છે ખાલી, આમ હાઈટ નથી। એકા 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 આ બધાના નામ પાડવાના છે, કારિયોન, ધોરિયોન, પીડિયોન, આનું નામ તો બટકું પાડવું જો, પટ્ટો બટ્ટો બાંધતો। તો ભાઈ વાગ્યા સવારના જો 7:30 થોડીક વાર છે અને બહારનો નજારો કંઈક આવો છે। સાંજના એમ તો વહેલા પૂગી ગયા હતા અમે અહીંયા, લગભગ રૂંઢે પૂગી ગયા હતા 5:30, 6 વાગે। 5:30 વાગે નહીં પણ 6 વાગે ત્યાં પૂગી ગયા હતા અને 6 વાગે તમે વિડીયોમાં જોયું જ છે કે 6 વાગે અહીંયા અંધારું થઈ ગયું હતું અને 5 વાગ્યાનો મેં તમને વ્યૂ દેખાડ્યો હતો કે વાદળા એટલા હતા ને કંઈ દેખાતા નહોતા, પહાડો કંઈ। આ મનારનો છે, કેરલાનો સીન જોઈ લે ભાઈ। અટાણનું કંઈક સવારનું વાતાવરણ આવું છે। આપણે આગળ ઉઠ્યા, બીજા બધા વહેલા ઉઠી ગયા હતા, હું આગળ ઉઠ્યો હું। એક નંબર વ્યૂ આવે છે ભાઈ। જો આ ચાના બગીચા બધા ચાના બગીચા છે। જો આ તમે આગલા વિડીયોમાં નીકળ્યા ચાના બગીચા જ જોયા હશે અને આવી રીતના કંઈક આપણે પ્રોપર્ટી રાખી હતી અહીંયા। આ પીડી આપણી ગાડીઓ અહીંયા, એક અહીંયા પીડી છે, એક આ નેટની પાછળ પીડી છે, આ નેટ બાંધલ છે ને ની વાહે, અને એકદમ ડુંગરા ઉપર જ છે અને આની ઉપર જ આમ ફરી ફરીને ઉપરથી એક રસ્તો જાય છે। તો હું ભાઈ તમને સાચું કહું તો હું નાવાય નથી ગયો, એમને સીધો શૂટિંગ જ ચાલુ કર્યું। મેં કીધું કારણ કે અહીંયા હે ને વાતાવરણ કંઈ ફરી જાય ને એનું કંઈ નક્કી નહીં, વાદળા કંઈ આવી જાય એને પહેલાં મેં કીધું તમને દેખાડ દઉં। અને કાલનો જે શૂટ કર્યું આપણે વિડીયો, અને કાલ આમાં બીક લાગતી હતી, ગાડી છે જ આમ પડી ને તો કોક વાંથી આમ ઢાંઢું આમણું છે, દેખાય તમને ગાડીનું, મેં કોક અડાડતું જાહે પણ વાંધો જ નથી આવ્યો કંઈ। હજી આ હિલ ઉપર જ જાય છે, જો ઓલી ગાડી જાય ને
આખી હિલ ઉપર હજી તો આ ડુંગરો આખો ઉપર ચડવાનો છે. આપણે નથી જવું એ બાજુ, આપણે એક્સપ્લોર કરી નાખવાનું આ જ. અને એક ગાડી અહીંયા મૂકી હતી. આ ગાડી વ્યવસ્થિત, અહીં કોઈ આવ જાવ ના કરતું હોય. બાકી આ રોડ ઉપર પડી ને આપણી ગાડી, જો આ ગાડી કેમ વ્યવસ્થિત પડી છે અને આપણી ગાડી સેજ બહાર છે. એટલે બીક તમને લાગતી જ તે. મેં કીધું કોઈક ઢાંઢું બાંઢુમાં આમ ઠોકતું જાય, પણ કંઈ થયું નથી. અને સેના આવી ગઈ આપણી પાછી, વાહ લગી જ ધોડી ડેન્જર હોય. હવે જો ભાઈ અહીંથી ઉતરતા જ જો આ જગ્યાએ આપણું ગેટ આવે છે રૂમનો. અંદરથી હું તમને રિવ્યૂ આપવાનો આખો. આ રીતના ક્યાંક અહીંયા ઉપર ટેરેસ ઉપર જવાય. અને લોખંડના દાદરા છે ભાઈ. અહીંથી જવાય. જીમણા ઉતરી ના શકતું આ તો અહીંથી જઈ શકે. આમ ફરી ડાયરેક્ટ વાં. અને જો ભાઈ આખું એક રહોડું આપ્યું તો આ લોકો અહીં કિચન. બધા વાસણ આ બધું એનું છે. આ ડીશું, ગેસનો બાટલો, બધું. વોશિંગ મશીન છે જ્વાર્યું, બરાબર. અને એક અહીં એક્સ્ટ્રા બેડ, કોઈક ડ્રાઈવર ભેગો આવ્યો હોય તો એને સુવા માટે એક્સ્ટ્રા બેડ આપ્યો હતો. તમે કોઈક ડ્રાઈવર લઈને આવતા હોય તો એના માટે સગવડ હોય. એનો કોઈ તમને ચાર્જ ન લે. હવે રૂમની વાત કરું તમને, રૂમ કેવા છે એ તો જો ભાઈ આ હું કંઈક ઇન્ટિરિયર છે. બધા ઝાડવા વાવ્યા છે મસ્ત. આ રીતના કંઈક બેડ હતા બધા ડબલના. આ મોટું છે આમ જોવા જાય તો. બેડ ઓલા કરતાં બેડ થોડોક મોટો આવે છે. અને વાઈફાઈની સગવડ ફૂલ. આ બધા ઉઠીને જો આગળ ઊભા થયા. પછી મજા આવી હોવાની. કોણ આવ્યું તું રાતના? હે રીછનો પંજો? હા ભાઈ કંઈક આવીને રીછનો આવો પંજો મારી ગયો. રાતના કોણ ઉઠાડતું હતું? તું કહેતો હતો ને મને. ખખડાવતું તું એમ? હે તું રિયા તી જોયું તું? રિયા નતું જોયું. બીક દીકરા આરામથી હોતી હતી એમ ને? જોઈ એને કઈ નથી. અમારી રૂમ ભાઈ આ હે ને બહાર હતી. બાકી બધી રૂમ આની અંદર છે. હાલો બતાવો. જો એક આ રૂમ, એક આ રૂમ. અહીંયા તો એક રૂમ છે બીજી 105 નંબર. જો 1, 2, 3, આ 4 અને 5 ને મેં તમને 12 બતાવી 6. ટોટલ 6 રૂમ આપી હતી. આ પ્રોપર્ટી જોવું જોઈએ તમે. આ ભાવમાં કોઈ દી અહીં મળે જ નહીં. તમે લેવા જાઓ તો 20,000ના આડેગાળે જ મળે તમને. 20-25,000 રૂપિયા. મસ્ત કંઈક આવા ફૂલ છે બધા. પ્રોપર્ટી એક નંબર. અમને સસ્તામાં જડી ગઈ હાવ. કોઈને આવવું હોય તો મને કોમેન્ટ કરી, અને આ પ્રોપર્ટીવાળાના નંબર હું તમને કોમેન્ટ કરજો એટલે હું તમને નંબર કોમેન્ટમાં નાખી દઈશ. બાકી હાલો તૈયાર થઈએ અને અમે નીકળી આગળ. મારા મામા ફોટોશૂટ કરવા આવ્યા. મામા કે પાછળના વ્યૂ બધા આવવા જોઈએ. જયભાઈ ડાયરેક્શન આપે. મામા ને મામી બે ઉપર ગયા. એક આ કે આમ બધા વ્યૂ આવવા જોઈએ. જખર હું ખા બિસ્કિટ કોણે આપ્યું? રિયાએ આપ્યું. વારે વાહ. હાલો ભાઈ છોકરા ગદના દાબા મીંડા છે. વાહ એક મેગી પીડી. હજી બધું વ્યસ્ત ને વ્યસ્ત પડ્યું છે. ભ્યાણ બધું. વારે વાહ ભાઈ. જો રોજ સવારમાં આવી રીતના કંઈક ઝંડો ફરકાવે છે આ લોકો. કેમ લાગે? બાકી આ ખરેખર બધી જગ્યાએ હોવું જ જોઈએ. ટોટલી જગ્યાએ આ વસ્તુ હોવી જોઈએ. ભારત પ્રત્યે કઈ ભાષામાં બોલતા હતા આપણે બહુ ખબર નથી. અને આ આપણા ગાઈડ સાહેબ છે. આ આપણા ભેગા આવવાના છે. સરજી ગાડી એક યા દો? એક ગાડી ઠીક છે.
તમે જોયું એમ આ ડેઈલી ઝંડા ફરકાવે આવી રીતના. અને ઇન્કલાબ જિંદાબાદના નારા મને તો એટલું સમજાણું, પછી આ જે ભાષા જાણતા હોય ને ખબર હોય. હાલો બધા ફ્રેશ થઈ ગયા છે, ડ્રાઈવર સાહેબે આવી ગયા છે અને હું નીકળવાની તૈયારી કરી. જીપમાં ગોઠવાણા બધા. મારો મેળ આવે એમ નથી, કારણ કે તમને ખબર જ છે ભેગું હોય એ જગ્યામાં ટૂંકી. હું તો આ ગાડી લઈને જવાનો હું, આપણી ક્રેટા. મેડમ જતા આને આજ આમાં જ રાખવી, ઠાઠે ભલે ઠેબા ખાતી આવે. મામા બેઠા આગળ, ગાઈડ છે અમારા. એ એક ગાડી આગળ પડી. અરે એ દેવું 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 આગળ બેઠો. વારે વાહ. હાલો ભાઈ, હવે તમને અહીંના જે કંઈક પોઈન્ટ છે બધા એ તમને બતાવું. બાકી વાતાવરણ જો સવારનું, બાકી એટલું લાંબુ વાગ્યું નથી હજી. 7:30 થયા છે. દી વેલો ગઈ ગયો, આથમી વેલો જાય. આ ભાઈ આપણા ડ્રાઈવર છે. હાલો નીકળવાના ભાઈ. હાલો નજારો કાંઈ ઘટે આમાં જો. અત્યારે કંઈક વ્યવસ્થિત જો વ્યૂ દેખાડવાનું આમ. બાકી કાલ આગલા વિડીયોમાં તમે જોયો હે કે ભાઈ આ બધા ચાના બગીચા. આગલા વિડીયોમાં વાદળા જેટલા હતા કે તમને આ બધા વ્યૂ દેખાડી નતો હકતો, કારણ કે ડુંગર બધા વાદળામાં ઢકાયેલા હતા. વટાણા ચેક કરો, આ બધા વ્યૂ છે એક નંબર બધાય. જો અટાણા આ ડુંગરું થોડાક તો હજી આ ડુંગર આગળ જો થોડાક વાદળામાં પારવો પારવો આછો આછો દેખાય છે. અહીંયા જો ઉપર છે હજી ચાના બગીચા બધા. એક જીપ બાંધી છે અને આ બે ગાડી તમે એટલી ભેગી લઈ જાય, કારણ કે આગળ મનર ગામ આગળ છે 4 કિલોમીટર. બે ગાડીમાં ડીઝલ નાખવાનું છે ને બીજે ક્યાંય છે નહીં, એટલે ગાડી ભેગી લઈ જાય. એ અમિતભાઈ માથે ચડ્યા, હેઠા ના જાય તો સારું. ફોટો શૂટ કરવા સારું થઈને ઉપર ચડ્યા છે. ભાઈ જીનકા ઇનકા ગલુડિયા નહીં કેવા આટા મારા ચાના બગીચામાં, અહીંયા ગયા આડા. બાકી ભાઈ વ્યૂમાં કંઈ ઘટે નહીં. આવા નવા તમને દેખાડતો રહી. હવે મેં વિચાર કર્યો છે કે એક શોર્ટ વિડીયો છે ને, એટલે શોર્ટ વિડીયો ટાઈપ હું બનાવું, પણ ટૂંકમાં થોડોક લાંબો શોર્ટ વિડીયો, એટલે 30 સેકન્ડનો ને એવો નહીં. લગભગ શોર્ટ વિડીયો 1 થી 1.5 મિનિટનો બની શકે છે. હાલો હું કરું તમને. આ આવી ગયું મુનાર સિટી. મુનાર ને મુનાર સિટી. અને આ એક જીપ બાંધી છે ભાઈ આપણે. અડધા એમાં છે જીપમાં અને અડધા આ ગાડીમાં, કારણ કે બધા હમાય એમ નહોતા. અને બીજી એક જીપ છે. માણસ જેટલા છોકરાને બધા હાકડ મુકડ જવું એના કરતાં એક ગાડી જ ભેગી લઈ લીધી. અને આવી કંઈક તમને અહીં સ્ટે કરવા માટે હોટલ મળી જાય. આ મુનાર સિટી છે આખું. આ ભાઈ એસટી બસ સ્ટેન્ડ એની બાજુમાં જ જો આ ઇન્ડિયન ઓઇલનો પંપ છે. અને તમે કદાચ ઘાટ ચડવાનું આ મુનાર આવતા હોય, ઘાટ ચડવાનું ચાલુ કરો એટલે રસ્તામાં ખાલી એક જ પંપ આવે છે, અને બીજો આ સિટીમાં એક જ આવે છે. એટલે મહેરબાની કરીને કાં તો નીચેથી પુરાવતા આવજો, અને કાં ઉપર એક જ, બીજે ક્યાંય તમને પેટ્રોલ પંપ જોવા નહીં મળે. તમારે તમારી સગવડમાં જ આવવાનું ડીઝલ. બાકી ઘાટ સેક્શનમાં કોઈ જગ્યાએ બીજા પંપ આવતા નથી. બાકી બે ટાણીયા અમારા અહીંયા બેઠા, એક ત્રીજો અહીંયા આકા મેડમ. ઓય આમ નહીં જોઈ. વારે વાહ, પીળા ચશ્મા. ભાઉ મેડમ બેટા અમારા. પથુભાઈ ચશ્મા. તારા ક્યાં દેવું? હાલો ભાઈ એની હંતાડી દીધા. કોક લઈ જાય તો વળી. એ હા છે ને, આ તો ભૂલાઈ ગયા. અનિલભાઈ પી રહેજો. ક્યાં નહીં લામ જતા? હા ચાલો ભાઈ. મુનાર સિટીમાં ટ્રાફિક જામ, કેવડી લાઈન છે, હલબલતી નથી. જોઈ લ્યો. આપણે હજી પેટ્રોલ પંપ જ છે. ડીઝલ બીજલ નાખ્યું, નીકળી છે હવે બધા પોઈન્ટ જોવા માટે. ઉપર ભાઈ એક ધ્યાન રાખવાનું, ડીઝલનો ભાવ 96 રૂપિયા. હો, નીચે જ ખાલી સસ્તું છે. ઉપર 96 રૂપિયા ભાવ છે ડીઝલનો. હાલો ભાઈ હવે સાઈડ સીન બધા જોઈ. બાવળિયા હલવાણા જોઈ લ્યો, લાંબી લાઈન. જીપ આપણી આગળ
ડીઝલ પુરાઈને ઊભા ને જો મેં તમને આગળ દેખાડ્યું કવડી લાઈન છે. જો ભાઈ આવી રીતના કંઈક પાંજરા જેવું આમ લાકડા ખોલીને આમ જો બનાવ્યું અને કોથળિયું સુપરની વીટી દીધી. હવે હું હોય મારો રામ જાણે, બાકી આવી રીતના કંઈક રોપડા વાવ્યા છે. હવે એ તો કોકને આપણે પૂછવું પડે સ્થાનિકોને, એ આપણે વર્તી કરે કોકને પૂછ્યું ભાઈ શું છે ને. બાકી આ બાજુ બધા ચાના બગીચા કેમ, બાકી તમે જ તમારી રીતે કહેજો. અહીંયા આવવા જેવું છે કે નહીં? એકવાર મોજ જ આવ્યા કરે, જોઈ લ્યો નજારો ચેક કરો ભાઈ. વાદળા બધા જોવ તમે ડુંગરા ઉપર, હે ને? અહીંયા શાંતિથી 1 કલાક બેઠા કેવી મજા આવતી હોય. અને આ છે છોકરાઓની નિહાર. જો ભાઈ સ્કૂલ કેવી છે જો. અહીંયા સ્કૂલની સુવિધા આમ જો, ખાલી આમ છોકરાઓને ભણવાનું મજા જ આવ્યા કરે. શાંત વાતાવરણ એકદમ, એટલે જે શીખવાડે બધું યાદ જ રહી જાય. અને આપણે સિટીના ઘોંઘાટમાં બિચારા મોબાઈલમાંથી નવરા ના આવે. અહીંયા કંઈ ટાવર બાવર કંઈ આવતું ના હોય, અમુક જગ્યાએ જ આવે. બાકી પહાડી એરિયામાં ક્યાંય ટાવર નથી આવતા. એટલે નકર આપણા સિટીના છોકરા બધા શું છે, મોબાઈલમાં આખો દી પડ્યા હોય, લેસન કરવાના ટાઈમે લેસન કરે. બાકી આ કન્ટિન્યુ મોબાઈલ સિવાય અત્યારે કોઈ પાસે કોઈ ટાઈમ બધા મોબાઈલમાં. કુટુંબ એક હારે કહી દી કે આમ વાતું, નકર જૂના આપણે મોરના જમાનામાં હું બધા ભેગા મળીને વાતું કરતા. હવે મોબાઈલનો યુગ આવી ગયો એટલે વાતું ચીતું બંધ. અહીંયા ટાવર નથી આવતો એટલે સોશિયલ મીડિયામાં કોઈ પડતું જ નથી. શાંત વાતાવરણ એટલે ભણવામાં અહીંયા છોકરા અહીંના બધા બહુ હોશિયાર હોય. બધા જે કેરળમાં બધા નંબર આવે છે છોકરાઓને, એનું કારણ એ જ છે. ભણવામાં બધા છોકરા હોશિયાર. અહીંયા કેમ હોય, દર વખતે કેરળના છોકરા જ હોશિયાર હોય. એનું કારણ આ જ, બીજું કાંઈ નહીં. કારણ કે નેટવર્ક અહીંયા નથી આવતું એટલે સોશિયલ મીડિયામાં ઓછા છે. ચાલ્યા ભાઈ ડુંગરા કેમ છે? બાકી ચારે કમ એક જ હરખા નીકળી. ચા ચા ચા, બીજી કોઈ વાત જ નહીં. તમે કહેતા હોય તો 5 કિલો મોકલાવું મારા વાલાવ. વારે વાહ, કોમેન્ટ કરી દો ભાઈ. 5-5 કિલો બધા હાટું લેતો આવું, એક ખટારો જ આખો ભરતો આવું. આપણી ગાડી ચોખા પડી પણ બીજા કોકનો બાંધી લે. હું આવો કંઈક પોઈન્ટ આવ્યો છે. લગભગ બધા અહીં ઊભા છે ટુરિસ્ટ. ચાના બગીચામાં ફોટા બોટા પાડે છે. અહીંયા વધારે પડતા ચાના બગીચા જ છે. જો ઊભા રહી ગયા, આપણે ઊભું રહી જવાનું ભાઈ. હાલો હવે થોડુંક નીચે ઉતરીને સીન લઈ લઈ. જયભાઈ ઊભા થયા, અમિતભાઈ તો જોઈ શું જોઈએ? ચાના બગીચા જ જોઈએ. આવી રીતના ભાઈ કંઈક સાઈડ સીન કરવા ઊભા છે. હજી તો પહેલું જ આવ્યું છે. આ બધા આવી રીતના ખેતરો જો, કેટલી ગાડીઓ પડી બધી. જીપું જ દેખાય તમને બધી ટોટલી. એકદમ અનિલભાઈ ટોપી પહેરી લાગે. અરે વાહ, ક્યાંકથી ગોઈતી. વાહે જો જીપું જ પડી બધી. કંઈક ચર્ચા હાલે હે. જો કોક રેડ્યું. કોણ રડે હે? એ પતુભાઈ રેડા. હું થયું? એ ભાઈ એમ ના કરાય ને યાર દોસ્ત. એ ભાઈ ના ના, મારો દીકરો અહીંયા 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 હું થયું? મને કે તું ખબર ઊંચો ના કર, મને કે હું થયું અહીંયા? ઓય હવે ભાઈ બગીચાની બધા અંદર આવ્યા અહીં ચાના ખેતરોમાં. બધા હેલા જાય. અડધા વાહ ઊભા જો ઊભા. અહીંયા બીજું તો કોઈ નહીં, ડુંગર ને આવું બધું છે. આમાં અહીંયા ટૂંકમાં તમે શું છે કે ગમે એટલું શૂટિંગ ઉતારો ભાઈ, તમારા વ્યૂ ખૂટે જ નહીં કોઈ દી. આમાં જોઈ લો તમે. આમાં હું ઉતારવું ને હું બાકી મૂકવું એ જ ખબર નથી પડતી કે આને રાખી દેવું, આને ઉતારવું. બધી કરો વ્યૂ એવા જ છે. તમારા કેમેરામાં મેમરી ફૂલ થઈ જાય ને ત્યાં સુધી આમાં ખૂટે જ નહીં. તો એ થોડું થોડું બધું કટ કરતાં આમાં તો ગમે એટલા હું સીન ઉતારીને તો એ સમજી લ્યો કે ભાઈ ચાના બગીચા તમને દેખાશે. કંઈક નવીન આવે ને તો આ ઉતારવું છે. બાકી જો બધા ટુરિસ્ટ જ ઊભા. વાહ, હજી ગાડીઓ આવે જ છે. નવું કંઈક આવે ને અલગ પ્રકારનું એટલે હું તમને દેખાડી. બાકી આજ તમે જોઈ લીધું. હવે ચાલુ છે ભાઈ. મને કીધું કે જરીક શૂટિંગ લેજો. 500 રૂપિયા દેવા છે મને બધા. હાલો આગા પડી ગયો 500 તારા પાકા. અમારા રૂહી મેડમના ફોટોશૂટ થાય છે ભાઈ. રૂહી આમ જો જરા
જોઈ ને સેજામ ને એવી રીતના કરીને ફોટા પડ્યા. હાલો આવું ભાઈ બીજો વ્યૂ જોઈએ હવે અહીંથી નીકળી કલાક જેવું રોકાણા. મારા વાલાનો નજારો કેમ છે દેખા હે તમને? ચાના જા બગીચા જ બધા. બાકી અમુક આવા હું રસ્તાના આમ ગાડીઓ જતી હોય ને તો તમને થોડુંક જોવાનું આમ અલગ લાગશે થોડુંક. ચાના બગીચા મેં તમને ઘણા દેખાડ્યા. આ બધી ગાડીઓ જાય, બધી ગાડીઓ નીચે જાહે આગળ આમ ફરતી આમ. આ બધા સનરૂફ ખોલીને ચડી ગયા જો છોકરા માથે. માં માં દીકરો હા વારે વાહ મજા આવી ગઈ. જો પતુભાઈ આકડી રડતા હતા. હવે કંઈક મેળી આવ્યું છે એનું. જો અંદરથી ઓલું ઢીંગલું કરે આમ જો ઢીંગલું જો ઢીંગલું કરે વારે વાહ ઢીંગલું. હા એમ કે હા લાઈનમાં બધા પાર્ક કરીને અહીંયા વોટરફોલ જેવું છે, નીચે ઉતરવાનું છે. અહીંયા પાર્ક કરીને બધા જાય છે. પણ આ બધાને જવું હોય જાય, બાકી આપણો વિચાર નથી. જઈના પડતા એમાં શું જોવું ભાઈ? પાણી પડતું હોય ખોટું એટલું હેઠું ઉતરવું વરે એટલું ચડવું. એક બાજુ આપણે તકલીફ વાળું છે એટલે આપણે તો જવાના નથી. આ બધાને જીને જવું હોય ને જવા દઈ. કોકને કેવું શૂટિંગ ઉતારી આવે એટલે આપણે તમને બધાને બતાવી દે. અને ગાડી અહીં રાખી ગેટ નહીં ખુલે તાર હે ગાડી હરકી બસ એ બાજુ ક્યાંક રાખ. હાલો ભાઈ ગાડી અહીં એક તો બહુ હાકડો રસ્તો જોઈ લ્યો તમે. અને આમાં બે બાજુ પાછી ગાડી પડી હોય. જીપડા હું તમને બતાવું. હાલો હેઠો ઉતરીને બતાવું. ગાડી થોડીક ભાઈ રોડ ઉપર છે જો તમને ખબર તો અડાડતા જાય રોડ ઉપર થોડીક છે. આપણે હરકી સાઈડમાં પાર્ક કરાવી દઈ. નકર કોઈક આવીએ ને તો લેતું જાય. દરવાજો ઘાંતો જાય. અને આજે ટ્રાફિક હું તમને કહેતો હતો બે બાજુ ગાડીઓ મોકલે. એક તો રોડ હાવ હાકડો અને પાછા બે બાજુ ગાડી મોકલ. માંડ કાઢી આગળ તમે જોયો તો આગલી ક્લિપમાં. ચાના બગીચામાં જવું પાણીપુરી કાંઈ ન ઘટે. પછી 30 રૂપિયાની કેરી પછી અનાનસ ને એ બધું મેં તમને રામેશ્વરમમાં દેખાડ્યું હતું ને એ રીતના પાણીપુરી આ રીતના બનાવે ભેળ બનાવે છે. બની ગઈ તો કાલ્ય માટે કરાવ. આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ ને જો સ્ટોલ ઘણા બધા મેગીના ને બર્ગર ને. અહીંયાથી નીકળી જવાનું છે પણ આપણે જવાનું થતું નથી. એટલું બધું હેઠું કોણ ઉતરે આવે? એક હાલે કેટલું નીચે ઉતરવાનું વાંધો ના આવે. મારે ચડવામાં તકલીફ પડે પછી એના હિસાબે હું જાઉં નહીં. પછી જાય રોપવે ને આવું બધું છે. રોપવે નહીં આને શું કહેવાય? જીપ લાઇન ને એવું બધું. મુનાર સાચી મજા તો આ બધા કરે છે. અને હજી આમ જો સુંદર એ ખબર પડી ને કે કેમેરો હાથમાં તો આઈસ્ક્રીમ સીધી આ રિયાને પકડાવી દીધી એની. નકર આઈસ્ક્રીમ ખાતો હતો ભાઈ. ખબર પડી કે કેમેરો આવ્યો એટલે સીધી આઈસ્ક્રીમ પકડાવી દીધી રિયાને. હા મેં જોયું. આમાં કેમેરામાં થોડુંક આવ્યું. તને આપીને આઈસ્ક્રીમ એની ખાઈને કેમેરામાં થોડુંક આવી ગયું મેડમ. કેવો છાયા બેઠો આ મારા સુંદર હો. આ કેટલામી પ્લેટ છે? આ અડધી માન ભાગમાં આવી. હાવ ખોટું બોલે. આ બીજી ત્રીજી પ્લેટ હોય શરીર પ્રમાણે આમ જોજો. એ તમને લાગે એનું શરીર જોતા તમને લાગે કે આ અડધી પ્લેટ જ ખાય, એક પ્લેટ જ ખાઈ. બાકી પાર્કિંગ ચેક કરો ભાઈ. હાલો અહીં કંઈ હવે એક્સપ્લોર કર્યા જેવું નથી. જો સામે ઓલું બોડિયું માર્યું ખાલી રોપવે ને એવું છે ને એ 3.5 કિલોમીટર નીચે જવાનું. એટલું બધું કોણ હાલે? વોકિંગનું છે ખાલી, કંઈ છે નહીં. આપણે જવાનું થતું નથી. આ બધાને જવું. અમે જવું નીચે રિયા તાર જવું? હાલો ભાઈ કોઈને જવું નથી તો હવે નીકળી અહીંથી બીજો કંઈક સાઈડ પોઈન્ટ ગોતી. ભાઈ જો સ્પેશિયલ અહીંયા તમને એક બધું ચા ને તમારે લેવું હોય અહીંનું તો અહીં લઈ શકો. અહીંયા ભાઈ આ રસ્તો બ્લોક કરીને બેઠું જો. હવે આને કોને આ કોઈને આવડતું નથી પાછું. અને ડ્રાઈવરે અંદર નથી મૂકીને વયા ગયા ક્યાંક. ડુંગરો ખોદે હે. અને કે ભાઈ ડ્રાઈવર ના હોય તો હું વયો જાઉં આગળ. મને થોડું ફાવે હે. નામ તો ગાડીઓ પડી ગયા કે આગા પાછું ગયું હોય કોકની ગાડીમાં જાય સીધું બકેટ. આપણને નથી જવું. આ બધી ગાડીઓ પડીને ક્યાંક ઘૂમરો મારીને આમાં આવ્યું હોય ને બકેટ એટલે બનાટે બોલતી સીધી હેઠી ગાડી. હાલો ભાઈ હવે સીધી એનિમલમાં ખાલી હાથીની રાઈડ કરવાની છે. એ હાથી ઉપર આપણે નથી બેસવું. આપણે ઓલો ખટારો હતો હાથી એની ઉપર બેસતા. બાકી આની ઉપર આપણે નથી બેસવું. કોથરી હોતી નીકળી જાય ભાઈ આપણી. એટલે ખતરાથી આખા ભાઈ. એલિફન્ટ સફારી પાર્ક જંગલમાં આવી રીતના બેહાડી લઈ જાય તમને. એક અહીંયા ઉપર એક જણાની 750 રૂપિયા ટિકિટ છે. નહીં
આપણે તામાં જવું નથી, આપણાથી એટલે આપણે ચડાય નહીં, અને ચડાય ને કદાચ ચડી તો જવાય, એવી રીતના બનાવેલું છે કે ચડાઈ તો જાય પણ એ હાલે ને એ પ્રમાણે પછી પેટમાં ઓલી નળી નાખેલી હોય તો આપણો મેળ ન પડે. આ રીતના ભાઈ કંઈક જો આ ટિકિટનો ચાર્જ છે 750 રૂપિયા. 5 વર્ષથી નાનું છોકરું હોય એના માટે ફ્રી છે, 5 વર્ષ ઉપરનું છોકરું હોય એને 750. હાલો હવે અમે 10 ટિકિટ લીધી છે, અહીંયાથી બેસવાનું, અહીંયાથી આવે અહીંયા બેહાડે તમને. આપણે ભાઈ 10 ટિકિટ કરાવી હતી, બરાબર છે. ટિકિટના પૈસા ને બધું એણે લઈ લીધું, અને પછી અટાણે જો તમારી સામે ત્યાં વાગ્યા કેટલા, આ જો 1:30 થયો, અને 4:30 5 વાગ્યાનો કે વારો આવીએ તમારો. હવે શું કરવાનું, 4:30 5 વાગ્યા સુધી કંઈ ઊભું રહેવાય. એટલે પછી આપણે એને કીધું કે હાલે તારી ટિકિટ પાછી, અમારે નીકળી જવું ભાઈ. હવે રૂંઢે અહીંયા 5 વાગ્યા સુધી અહીં વાઇટ જોઈને બેઠું રહેવું આપણે 3 કલાક. એના કરતા હતા હોય હું જાઉં સારું ભાઈ. બીજા ક્યાંક હે જ નહીં હોય, એવડું મોટું કેરલા હે, કેટલી રાઈડું મળે. હાલો ક્યાંક આગળ હે તો ત્યાંથી કરશું, નકર ભાઈ સીતારામ હાથી જોઈ લીધા આપણે.